અધિવેશનમાં પણ મોટા ભાગના બધા હાજર હતા. આજે પણ આપણે જે મહેમાનોને બોલાવ્યા ચાલુ છે, મહેમાનોને જે બોલાવ્યા સહકારી ક્ષેત્રના મહેમાનોને બોલાવ્યા. ધીરે 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 ગુજરાત કક્ષાએ અને દેશ કક્ષાએ ફેડરેશનની એક નામના ઊભી થાય અને એનું કામ દેખાય ને એનું પરિણામ પણ દેખાય. પરિણામ મહત્વનું છે, કામ તો દેખાય નહીં. કામ કરીએ તો પરિણામ આવશે. એટલે પેટ્રન તરીકે કહો કે તમારા મિત્ર તરીકે કહો કે ભાઈ તરીકે કહો, આ ફેડરેશન સાથે મારો નાતો 5 વર્ષનો છે. 25માં મારો કાર્યકાળ પૂરો થશે તો 25માં પેટ્રન તરીકે નિવૃત્ત થઉં તે પહેલા હું આપણે બધાને એક વિનંતી કરવા માંગુ છું કે ગુજરાતની અંદર આજે 116 મંડળીઓ છે, 151 મંડળીઓ આપણે કરવી છે. 151 મંડળીઓને આપણે ભેગી કરીને સાથે લેવી છે. પ્રમુખશ્રી સાથે, અમૃતભાઈ સાથે, મારા સાથીઓ સાથે વાત કરી છે. 4 ઝોનમાં અમે બેઠક લેવાના છીએ. સૌરાષ્ટ્રની અલગ લઈશું, મધ્ય ગુજરાતની અલગ લઈશું, દક્ષિણની લઈશું, ઉત્તર ગુજરાતની લઈશું. ત્યાં બધી જ મંડળીઓના પ્રતિનિધિઓને જ બોલાવીશું. અહીંયા ખેંચીશું નહીં ગુજરાત ગાંધીનગર સુધી, પણ જે તે વિસ્તારની, જે તે જિલ્લાની, જે તે 4-5 જિલ્લાની મંડળીઓ ભેગી કરીને ઝોન બેઠકો અમે લઈશું. એમાં બધી મંડળીઓ આવે એવા આપણે પ્રયત્ન કરવાના છે. કારણ કે બાબા સાહેબે તો કહ્યું કે ભણો ગણો, સંગઠિત થાઓ, સંઘર્ષ કરો, પણ સમાજને ઉપયોગી બનો. એ કામ બહુ મહત્વનું છે. સરદાર વલ્લભભાઈ, અમે સૌ રાજકોટ જતા હતા ને ત્યારે અમારા માન્ય મંત્રી શ્રી કિરીટસિંહ રાણાની ઓફિસમાં અમને ચા પાણી કરવા બેઠા હતા. તો મેં સરદાર વલ્લભભાઈનો એક ફોટો જોયો. એ તો દરબાર હતા, તો લખ્યું તો તમને સરદાર વલ્લભભાઈ ફોટો જ મૂક્યો હતો, અને એને નીચે જે લખ્યું હતું એ મારે આપણી સમક્ષ કહેવું છે. એની નીચે લખ્યું હતું એકતા એ શક્તિ. એકતા એ જ શક્તિ. એકતાના કારણે આજે પાટીદાર સમાજ, અન્ય સમાજો એકતાના આધાર પર આગળ આવ્યો છે. મારી આપને નમ્ર અપીલ, વિનંતી છે કે આ એકતાને એક વિરાટ સ્વરૂપ આપવું છે. આપણે જે સહકારી, મેં ના કહ્યું તો એક વટવૃક્ષ સહકારીનું બન્યું છે. એ વટવૃક્ષ નીચે આપણે પણ બેસવું છે. મેં અધિકાર માંગીએ છીએ. અત્યાર સુધી ક્યાં અનુસૂચિત જાતિની મંડળીઓ કામ કરે છે કોઈને ખબર નથી. આજે નરહરી અમીનભાઈને પણ ખબર પડી, દિલીપભાઈને પણ ખબર પડી, અને આ રાજ્યની સરકારને પણ ખબર પડી કે ગુજરાતમાં અનુસૂચિત જાતિની મંડળીઓ, ક્રેડિટ સપ્લાય સોસાયટીઓ આર્થિક તાકાત ધરાવે છે. આપણી પરિચય, આપણી તાકાત ઊભી કરવા માટેનો અમારો આ નમ્ર પ્રયત્ન છે. આ અમારા પ્રયત્નો કેવા લાગે છે આપને? ખરેખર દિલથી કહે છે. આ બીજો પ્રયત્ન છે આવી રીતે સહકારી ક્ષેત્રમાં. આવનારા દિવસોમાં પણ અનેક કામ આપણે કરવા છે. આ પ્રયત્નમાં તમને વિશ્વાસ પડ્યો, લાગતું હોય કે ના, આપણે આ જે રસ્તે વધી રહ્યા છે આગળ, એ રસ્તો ખરેખર સાચો જ છે, અને આ રસ્તે જ આપણે આગળ વધી શકીશું. આ જ રસ્તે આપણે વિકાસ કરી શકીશું. જો એમને આપને એવું લાગતું હોય તો મારી નમ્ર વિનંતી છે, બીજી મંડળીઓને પણ સાથે લઈએ, નવી મંડળીઓ પણ બનાવીએ. જૂની મંડળીઓ જે મૃતપ્રાય થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે, અને એવી પણ જો પુનઃજીવિત થઈ શકતી હોય તો એવી પણ આપણે આપણા જિલ્લામાં ધ્યાન કેન્દ્રિત કરીએ. ક્યાંય પણ સરકાર કક્ષાએ ક્યાંય પણ આપણે આગળ વધવાનું હોય ત્યાં મારી જરૂર પડે તો હું તમારી સાથે છું. એક નવો સંકલ્પ આપણે આજે કરીએ છીએ. બીજી પ્રવૃત્તિઓ તરત છે જ, મંડળીઓને આર્થિક રીતે, લોનની રીતે મદદ કરીશું, પણ આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે આપણું સહકારી ભવન બને એ માટેનો આપણે બધા આજે સંકલ્પ કરીએ એવી પ્રાર્થના સાથે. જય ભીમ.